હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય મોગલ. તો એક નવા વિડીયો સાથે આવી ગયો છું. તો તમે સપોર્ટ સારો કરો છો. તો આજે અલંગમાં જે વસ્તુ મળે છે ને, એ જ વસ્તુ અમારા ગામમાં જૂના રાજપરામાં રાણાભાઈ વેલાભાઈ મકવાણામાં ત્યાં તમને અલંગની વસ્તુ સસ્તા ભાવમાં મળશે. તો એનો એક વિડીયો લાવ્યો છું ને એની એવો. તો હું તમને કોન્ટેક નંબર અને એડ્રેસ પણ આપી દઈશ. તો તમે કોન્ટેક કરજો અને રૂબરૂ પણ જોવા આવજો. તો ઘણી બધી વસ્તુ છે એમાં. તો તમે આવીને નિહાળજો અને તમારે લેવી હોય વસ્તુ તો અલંગમાં જે વસ્તુ મળે છે એ જ છે અહીંયા. તો સસ્તા ભાવમાં. તો તમે મુલાકાત લેજો. તો તમને હું બતાવીશ કઈ કઈ વસ્તુ છે અને શું શું વસ્તુ છે અને શું ભાવ છે એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે તમે જોઈ શકો છો, જો ખાટલા પણ છે લોખંડના. એનો ભાવ 1300 રૂપિયા છે. અને આ બાજુ ફેન આપણા ઘર વપરાશ માટે પણ છે, તમે જોઈ શકો છો. છે મતલબ અલંગની વસ્તુ. તો તમને બતાવીશ. ઘણી બધી વસ્તુ છે. જાળી પણ છે, તમે જોઈ શકો છો. જાળી સરસ છે અને દુકાન કરતાં સસ્તી અને સારી એમ ટકાઉ હોય છે. પતરા પણ છે, તમે જોઈ શકો છો. તમારે શેડ બનાવવું હોય ઘર માટે, બારણા પણ છે. આપણે અંદર જોઈશું ઘણી બધી વસ્તુ. આ વાયર પણ છે. આ વાયર છે એ 90 રૂપિયા કિલો છે. તો તમે એક ફરી મુલાકાત લેજો. આમાં ઘણી બધી વસ્તુ છે. જુઓ તમે, આ રીતે આસનિયા પણ છે. આ રીતે આસનિયા આપણે ઘર માટે અથવા દુકાન હોય તો એમાં પણ તમે નાખી શકો. અને નોઝરું છે, જુઓ તમે, નોઝરું છે. અલગ અલગ બધી અલગ અલગ વેરાયટીમાં નોઝરું પડી છે અહીંયા. તમે પાણી માટે પણ લઈ શકો છો. અને આ બાજુ વાયર પીડા છે. મતલબમાં સારી વસ્તુ છે, તો એમાં ખરાબી નથી. જે અલંગમાં વસ્તુ મળે છે એ જ છે અહીંયા. અને સસ્તા ભાવમાં છે એમ. મતલબમાં આ પતરા છે, એ પતરા આપણે દુકાને લેવા જઈએ તો વધારે ભાવ હોય છે. અહીંયા અલંગની વસ્તુ છે એટલે સારી વસ્તુ હોય ને હંમેશા. આ કંઈક લોખંડ જેવું છે, એ પણ એક સારી વસ્તુ છે. બીજા પતરા ને એવું છે. તો આ બાજુ પતરા છે. બીજી ઘણી બધી જાળ પણ છે. જાળનો શું ભાવ છે? આ 200 રૂપિયા ભાવ છે. અલગ અલગ બધા ઝાડ છે અહીંયા. જો આ ઝાડ, આ જે વાડી વિસ્તાર હોય ને ત્યાં બધા બાંધે છે ચારે બાજુ. અહીંયા મોટું ઝાડ છે, જુઓ તમે. આ રીતે મોટું ઝાડ હોય છે. તો રોજડા હોય છે, અમુક ભૂંડણા છે, એ ન આવે ત્યારે સિંહની બીક છે, જનાવરની. અને આ બાજુ પતરા છે, ફાઈબરના પતરા પણ તમને જોવા મળશે. જુઓ તમે, અલગ અલગ વેરાયટી છે બધી. તમે મુલાકાત લેજો, તમને મજા આવશે. સરસ મજાનું છે બધી વસ્તુ. અને આ બાજુ પણ દાદરા ને એવું છે, લોખંડની વસ્તુ છે. જુઓ આ રીતે. અને દાદરા છે લોખંડના, સરસ મજાના છે. જે વસ્તુ અલંગમાં છે ને એ જ વસ્તુ છે અહીંયા. અને અલગમાં જે વસ્તુ મળે છે ખાડામાં, એ જ વસ્તુ અહીંયા તમને સસ્તામાં મળી જશે એમ. તો હું તમને એડ્રેસ અને નામ અને મોબાઈલ નંબર, કોન્ટેક નંબર આપી દઈશ. તો તમે જરૂર મુલાકાત લેજો. આ રીતે લોખંડની બધી વસ્તુ છે. આ પતરું જે છે એ મોટી સાઇઝનું પતરું છે, ફાઈબરનું છે. મતલબમાં આ તૂટે કાંઈ આને થાય નહીં. આને આમ કરો કે એટલે કાંઈ થાય નહીં. આને કાંઈક પાણો બાણો માર્યો હોય તો પણ આને કાંઈ ન થાય. તમે જોઈ શકો છો. આ બાજુ પણ છે ઘણી બધી વેરાયટી. અને આ બાજુ જે આપણે તાબાવાળું ઘર હોય તેના માટેના જે મોટા આ લોખંડની વસ્તુ છે, દાદરા કહેવાય આને. જુઓ તમે, આ બાજુ પણ પીળો છે ને આનકા પણ છે, તમે જોઈ શકો છો. આ મોટી સાઈઝનો છે. તો આનો પણ ભાવ અલગ અલગ હોય છે. કિલો ઉપર હોય મતલબમાં. પતરા પણ છે,
પતરા પણ છે. તો બીજી ઘણી બધી વસ્તુ છે, હું તમને બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બીજી ઘણી બધી વસ્તુ છે, દોરી છે, અને આ તમે દોરી જોઈ શકો છો, બહુ મજબૂત છે. આ નવી જ દોરી છે લાવેલા, અને આ દોરડું છે, સરસ મજાનું દોરડું છે. આ રીતે આમ કંઈક વાયર હોય છે, જુઓ તમે, સરસ મજાનું. આમાં ઘણી બધી વેરાયટી છે, જુઓ. આ રીતે તમે ખાટલો ભરવામાં પણ કામ લાગે આપણે, અને બધી રીતે નોઝર પણ છે, જુઓ તમે અચ્છા. અને હાકલ પણ છે, જે આપણે ગમે કંઈક વસ્તુ ખેંચવા માટે, ટ્રેક્ટર માટે વપરાય છે. આ ટ્રેક્ટરમાં લીધા ને ખેંચવા માટે, એના માટે. બીજી બધી દોરી છે, જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની દોરી છે બધી. તમે અવશ્ય મુલાકાત લેજો તમે એકવાર. રાણાભાઈ, મકવાણા રાણાભાઈ, વેલાભાઈનો કોન્ટેક્ટ નંબર અને તમને એડ્રેસ આપી દઈશ, તો તમે અવશ્ય મુલાકાત લેજો. તમને અલગમાં જે વસ્તુ મળે છે એ જ તે વસ્તુ જોવા મળશે. અને બીજી પણ ઘણી બધી વસ્તુ છે. અહીંયા એક સેકન્ડમાં કાચ પણ આવેલો છે, ઘર માટે વાપરી શકો. પછી બીજી અહીંયા ફાઈબરની જ વસ્તુ છે, ને આ નિહાણી છે, સાદી નિહાણી તમે જોઈ શકો છો, બહુ લાંબી છે, ઘણી બધી છે આમ. અને આ રીતે આવો પાઇપ પણ છે, અહીંયા ફાઈબરનો છે. આ તમે ઘરમાંયથી વાપરી શકો, જોઈ શકો છો. આને શું કહેવાય અલ્પેશ? આને શું કહેવાય? આ ફાઈબરના જે છે કે તમે જોઈ શકો કે આ અલગમાં હાવ શું કહેવાય કે નવી જ વસ્તુ છે. અલગમાં જે વસ્તુ આવે ને એ નવી જ વસ્તુ છે. આ તમે આ ખેતી કામ હોય ત્યાં તમે આ વાપરી શકો, મતલબમાં છે ને આવ નવી વસ્તુ. અને હજી ઘણી બધી વસ્તુ આવશે, તો અવશ્ય તમે મુલાકાત લેજો. હું તમને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ અને નામ હું આપી દઈશ, તો તમે અવશ્ય મુલાકાત લેજો. તમને જો સારું લાગે તો તમે એકવાર મુલાકાત લેજો. આ રીતે બધી અલગ અલગ વસ્તુ છે, તો જો તમે લેવા માગતા હોય તો કોન્ટેક્ટ કરજો અથવા રૂબરૂ આવજો. જૂના રાજપરામાં જ છે, મસ્તરામ ધારા અને રાજપરાનો રસ્તો, જૂના રાજપરા એની ઓદાભાઈની દુકાનની બાજુમાં જ છે. ત્યાં તમે આવજો, અવશ્ય મુલાકાત લેજો. આ રીતે નિહાણી છે, ફાઈબરની નિહાણી છે એમ મતલબમાં. આ બીજી બધી વસ્તુ છે એ લોખંડની છે, દાદરા છે, અને બધું અલગ અલગ વસ્તુ છે. ઘણી બધી અલગમાં જે વસ્તુ મળે એ જ છે અહીંયા મતલબમાં એમ. આ જુઓ તમે, અહીંયા ધાબા પર મૂકેલી છે નિહાણી, એ અલગની વસ્તુ છે એમ, સારી વસ્તુ એમ. તમારો દાદરો બનાવવો ન પડે મતલબમાં. બીજી ઘણી બધી વસ્તુ હું તમને બહાર બતાવી એ રીતે જ છે બધી. મેં જોઈ શકો છો આ બધી જે વસ્તુ છે ને એ બધી ઉપયોગી વસ્તુ છે. અમુક લાઇટ છે, ડોલ છે, એ પછી આ જે જાળી છે, આ વાયર છે, એ બધા કિંમતી વસ્તુ છે એમ. આપણે ઘર વપરાશ માટે અથવા ખેતી માટે તમે વાપરી શકો. આ જે વાયર છે એ મજબૂત આવે વાયર. આપણે દુકાને લેવા જઈએ તો આનો ભાવ વધારે હોય, તો ખબર જ છે બધાને. તો તમને વિડીયો કેવો લાગ્યો આપણે કોમેન્ટ કરજો, અને હું તમને એડ્રેસ ને એ બધું તમને આપી દઈશ, તો અવશ્ય મુલાકાત લેજો. મકવાણા રાણાભાઈ, વેલાભાઈ ને કોન્ટેક્ટ કરજો, તો અવશ્ય મુલાકાત લેજો. અહીંયા સરસ મજાની જે અલગમાં વસ્તુ મળે છે એ જ છે. ઘણો બધો ભંડાર છે, તમે જોઈ શકો છો આ રીતે. તો વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. નવા નવા વિડીયો આવતા રહેશે. તો જય માતાજી, જય મોગલ. અવારનવાર વિડીયો આવતા રહેશે. તો વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો જય માતાજી, જય મોગલ.